રાજકોટના ધોરાજીમાં કાયદાના લીરે લીરા ઉડાડતો એક અત્યંત સનસનાટીભર્યો અને લોહિયાળ હત્યાકાંડ સામે આવ્યો. મોટી મારડ ગામની સીમમાં એક નવ દંપતીની માથાના ભાગે ઘાતક હુમલો કરી નિર્મમ હત્યા કરાતા સમગ્ર પંથક ધ્રુજી ઉઠ્યું. લોહી લુહાણ સીમ કાળ રાત્રિમાં કિલર કોણ? અંધારી રાત, સુમસામવાડી અને ખાટલા તથા જમીન પર ઢળેલી બે જિંદગીઓ. ધોરાજીના પાટણમાં પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોટી મારડ ગામની સીમમાં સોંપો પડી ગયો, જ્યારે એક જ પ્રાંગણમાંથી નવદંપતીની લોહીથી લથપથ લાશો મળી આવી. કાળજું કંપાવી મૂકે તેવા દ્રશ્યો એ વાતની સાક્ષી પૂરે છે કે હત્યારાઓ કેટલા બહેરમ હતા. ખાટલા પર પતિ રોહિત મથુરાભાઈની લાશ પડી હતી, તો જમીન પર પત્ની દુર્ગાબેનનો મૃતદેહ લોહીના ખાબોચિયા મગરકાવ હતો. માત્ર 2 જ મહિના પહેલા જેમના હાથમાં મહેંદી મુકાઈ હતી, તે નવ દંપતીને કાયમ માટે મોતની નિંદરમાં સુવડાવી દેવાયા. સવારે ખુલ્યું મોતનું રહસ્ય. હું સવારે વાડી આવ્યો તો અહીંયા બે આ લોકોને લગભગ મરેલા જેવી સ્થિતિમાં મેં જોયા. શું થયું કઈ ખબર નથી મને અંદાજ એવો આવ્યો ખાલી કે માથા ઉપર લોહી દેખાણું બધે મોઢે ને માથે, અને લગભગ 15 ફૂટ છેટેથી મેં જોયેલું. નજીક તો હું ગયો નથી, પણ કઈ હલન ચલન કે એવું કઈ દેખાણું નહીં. એટલે મને એવો અંદાજ આવ્યો કે કદાચ આ લોકો જીવતા ના હોય. 3 દિવસ પહેલા આવ્યા, કાયમ માટે ચૂપ થઈ ગયા. હત્યા પાછળનો એંગલ જેટલો ગૂંચવાયેલો છે તેટલો સસ્પેન્સથી ભરેલો છે. કાલાવડથી માત્ર 3 દિવસ પહેલા આ વાડીમાં ભાગ રાખવા આવેલા જમાઈ અને દીકરી પર કિલરોએ તીક્ષ્ણ નજરે વોચ ગોઠવી હતી. પોલીસે પ્રાથમિક અનુમાન મુજબ પરિવારની અન્ય એક બહેન ભાગી ગઈ હોવાની જૂની અદાવત અથવા તો કોઈ અગમ્ય આંતરિક વૈમનસ્યના કારણે 13 તારીખની કાળી રાત્રિએ જ આ લોહિયાળ ખેલ ખેલાઈ ચૂક્યો હતો. જેમાં 13 તારીખ રાતના 10 વાગ્યાથી 14 તારીખ સવારે 9:30 વાગ્યા સુધીમાં બનાવને અંજામ આપેલ હોય આરોપીઓએ તેવું તપાસમાં ફલિત થાય છે. અત્યારે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે મરણ જનાર છે એ પતિ પત્ની તરીકે 3 દિવસથી અહીંયા વાડી વાવવા માટે આવેલ હતા કાલાવાડથી, અને બંને જણાને મોતને ઘાટ ઉતારવામાં આવેલ છે. બોથડ પદાર્થ, અનડિટેક્ટ કિલર, એફએસએલ અને ડોગ સ્ક્વોડ એક્શનમાં. હાલ તો આ ડબલ મર્ડર મિસ્ટ્રી પોલીસ માટે મોટો પડકાર બની છે. ગુનાનો ભેદ ઉકેલવા એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમોએ સીમ ખૂંદી વળી છે. આસપાસના ખેત મજૂરોની પણ ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને પાટણવાવ પોલીસે અલગ અલગ ટીમો કિલોરો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. લોહીના નિશાન એક સીડી પાસે મેં લોહીના નિશાન જોયા. અત્યારે એ લોકો કાલાવડ ભાગ્યું આવે છે, અને આ લોકો મારા ભાગ્યાવાળાની દીકરીને જમાય છે. તે જોતા બંનેને માથાના ભાગે બોથડ પદાર્થથી ઈજા કરવામાં આવેલ છે, અને આ બાબતે અત્યારે ગુનો છે એ અનડિટેક્ટ છે, અને તેને આરોપી તપાસ તેમજ આજુબાજુના જે મજૂરો છે તેમની વિગતવાર તપાસ થઈ રહી છે. હવે સવાલ એક જ, ખૂની કોણ? એક જ વાડી, બે નિર્દોષ જિંદગીઓનો કરુણંત અને પાછળ છોડી ગયેલા અસંખ્ય સવાલો. આખરે આ ડબલ મર્ડર પાછળ વ્યક્તિગત અદાવત છે કે કોઈ બીજું રહસ્ય? જવાબ હજુ પોલીસની તપાસમાં છુપાયો છે, પરંતુ એ વાત સ્પષ્ટ છે, આ ખૂની સુધી પહોંચવું હવે પોલીસ માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. જેતપુરથી મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી. અરવલ્લીના ભિલોડામાં પ્રેમ સંબંધની શંકાએ એક વ્યક્તિનો જીવ લીધો. હત્યા બાદનો એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં આરોપી મૃતકને ઊભો કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. શું છે સમગ્ર મામલો, જુઓ રિપોર્ટમાં. વાયરલ વિડીયોનું રહસ્ય, લાશ સામે કિલરની દાદાગીરી. જમીન પર ઢળેલો એક નિશ્ચિંતન દેહ અને તેની સામે કાળ બનીને ઉભેલો એક હેવાન. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ ખોફનાક વિડીયો કોઈ પણ ધ્રુજાવી મૂકે તેવો છે. વિડીયોમાં હત્યારો મૃતક યુવકનો શર્ટનો કોલર ખેંચીને ધમકાવી રહ્યો છે કે ઊભો થા, નહીંતર વધુ મારીશ. પણ તેને ક્યાં ખબર હતી કે પથ્થરના ઘા ઝીંકીને તે જે યુવકને ઊભો કરવાનો ઢોંગ કરી રહ્યો છે તે આ દુનિયા છોડી ચૂક્યો છે. કલરકામના પૈસાની ઉઘરાણી કરવા નીકળેલા 42 વર્ષીય અશોક તરાર માટે મહેરુ ગામ મોતનો કૂવો સાબિત થશે તેની કોઈને કલ્પના ન હતી.
13મીની રાત્રે ગુમ, 14મીએ લાશ મળી. બનાવની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે નિલેશ બાબુભાઈ તરા, એ મૂળ બુડેલીના રહેવાસી છે. એમના મોટા ભાઈ હતા અશોક કરીને, જે મરણ જનાર છે, ઉંમર 42 વર્ષની છે. જેઓ ઘરેથી 13 તારીખના રોજ નીકળેલા કલર કામના પૈસા અને લેવા માટે, અને એ દરમિયાન 13 તારીખે પરત નહીં આવેલા, પણ 14 તારીખે અમને જે ફરિયાદી છે નિલેશભાઈ, અમને એમના સગા સંબંધીઓથી જાણ થયેલી કે અશોકભાઈ છે એ મહેરુ ગામે ગયેલા હતા. પ્રેમ સંબંધની શંકા, પથ્થર મારીને નિપજાવ્યું મોત. આ ક્રૂર હત્યાકાંડ પાછળ કયું રહસ્ય છુપાયેલું હતું? પોલીસ તપાસમાં સામે આવ્યો પ્રેમ સંબંધનો એક સળગતો એંગલ. મહેરુ ગામના નલીન ઉર્ફે નીલમ ભગોરાને શંકા હતી કે મૃતક અશોકભાઈને તેની સગી બહેન સાથે આડા સંબંધો છે. બસ આ જ શંકાના વહેમે નલીનના મગજ પર સવાર થઈ લોહીનો તરસ્યો ખેલ ખેલાવ્યો. મહેરુ ગામની પ્રાથમિક શાળા નજીક અશોકભાઈને આંતરી ઉગ્ર ઝઘડો કરી માથા અને શરીરના ભાગે પથ્થરોના ઉપરા છાપરી ઘા ઝીંકી તેને સ્થળ પર મોતને ઘાટ ઉતારી દીધા. જે મહેરુ ગામના એક વતની છે નલીન ઉર્ફે નીલમ કુમાર ચુનીલાલ ભગોરા, એણે પોતાની બેન સાથે મરણ જનાર અશોકને આડા સંબંધ હોવાનો શોખ એમ રાખી અને પથ્થર શરીરે તથા માથાના ભાગે મારીને ઈજા કરી અને મોત નિપજાવેલ હોવાની હકીકત જાણ થતા તેમણે ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે આવીને ગુનો રજીસ્ટર કરાવેલ છે. અને ગુનાના કામે હાલ જે આરોપી છે નલીન ઉર્ફે નીલમ, એમને અટકાયત કરી લેવામાં આવેલી છે અને ગુનાની તપાસ હાલ ચાલુ છે. ગુનાહિત પુરાવો વાયરલ. હત્યા કર્યા બાદ જે કપડામાં આરોપીએ લાશને ઊભી કરવાનો રોફ જમાવતો વિડીયો બનાવડાયો હતો, એ જ કપડા સાથે ભિલોડા પોલીસે નરાધમ નલીનને દબોચી લીધો. ભાઈ નિલેશની ફરિયાદના આધારે ખાખીએ કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો કિલરનો આ વિડીયો જ હવે કોર્ટમાં તેને આકરી સજા અપાવવા માટે સૌથી મોટો પુરાવો બનશે. શંકાના દાયરામાં એક હસતા રમતા પરિવારનો દીવો બુઝાઈ ગયો અને હત્યારો પહોંચી ગયો જેલના સળિયા પાછળ. અરવલ્લીથી હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં સંબંધોની કડવાશ લોહિયાળ હત્યામાં પરિણમી. પૂર્વ જમાઈએ અગાઉ મળેલી ધમકીનો ખાર રાખી પોતાના જ સસરાને મોતને ઘાટ ઉતારી લાશ રેતીમાં દાટી દીધી. પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ જમાઈ સહિત 3 આરોપીઓને દબોચી લીધા. દરિયાકાંઠેની રેતી નીચે દફન રાજ. કિલર જમાઈનો ખોફનાક ખેલ. અંધકારનો થાર, ઘૂઘવાતો દરિયા કિનારો અને રેતીના ગર્ભમાં છુપાયેલું એક દર્દનાક રહસ્ય. 12 જુલાઈની એક કાળી રાત્રે મીઠાપુરના આરંભડા ગામના 55 વર્ષીય માછીમાર ગોવિંદ મકવાણા રોજની જેમ મતદરિયે નસીબ અજમાવવા નીકળ્યા હતા, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. સવાર પડી પણ ગોવિંદભાઈ ઘરે ન ફર્યા. કિનારેથી મળી આવી માત્ર તેમની બાઇક અને ચપ્પલ. 13 જુલાઈએ ભાઈ અરવિંદે પોલીસ સ્ટેશનના પગથિયા ચડ્યા અને શરૂ થઈ ગુમ થયા પાછળની એક સનસનીખેજ મર્ડર મિસ્ટ્રી. શંકાની સોય, જમાઈ અને હિસાબ. અન્ય 3 ઈસમો ઉપર એમણે શંકા જતાવેલી હતી કે તેમના જે જમાઈ ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણાના જે જમાઈ હતા, તેમણે અગાઉ 2 મહિના પહેલા ગોવિંદભાઈને ધમકી આપેલી હતી. જે સંદર્ભે તપાસ કરતા અને સ્થળ ઉપર વિઝિટ કરતા બધી જગ્યાએ જોતા ત્યાંથી અવાવરૂ જગ્યા દરિયાકાંઠેથી ત્યાંથી અમને ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણાની લાવારીસ મોટરસાયકલ મળેલી હતી, તેમજ તેમના ચપ્પલને એ બધી વસ્તુ ત્યાં અમને મળેલી હતી. છૂટાછેડાનો ખાર, ઘાત કી કાવતરું. લોખંડના કડાનો ઘા, રસ્સીથી ગળો ટૂંપ્યું. પોલીસનો કાફલો સીમ અને જ્વાળીઓ ખૂંદી વળ્યો. શંકાની સોય સીધી પૂર્વ જમાઈ જય પરમાર પર અટકી. 2 મહિના પહેલા જ સામાજિક રીતિ રિવાજ મુજબ દીકરી સાથે થયેલા છૂટાછેડાનો ખાર જમાઈના મનમાં સળગતો હતો. આ આક્રોશમાં જય પરમારે પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું અને પોતાના કાકા રમેશ પરમાર તેમજ મિત્ર રામા વાઘેલાને સાથે રાખી સસરાને ઘેરી લીધા. લોખંડના કડાથી ઘાતક પ્રહાર કરી માછીમારીની દોરી વડે ગળું ટૂંપીને સસરાની ક્રૂર હત્યા કરી નાખી અને લાશને રેતીમાં દફનાવી દીધી. જે અમને વિગતવારના બીજા એવિડન્સ મળ્યા, તેમના બોડીને અમે એક્ઝ્યુમ કરીને દરિયામાંથી જમીનમાંથી કાઢીને તેમનું પીએમ માટે અમને મોકલી આપેલ છે. અને કબૂલાતમાં બીજું વિશેષ એવું જણાવેલું છે કે આરોપી દ્વારા તેમને કડું મારીને તેમજ
જે માછીમારીનું સાધન સામગ્રી હોય, જે રસ્સી હોય છે, એ રસ્સી મારફતે તેમને ગળા ટૂંકો આપીને તેમની હત્યા નિપજાવેલી હતી. છે કે જય વિજયભાઈ પરમાર, જે ગોવિંદભાઈના જમાઈ થાય છે, તેમના અગાઉ 2 મહિના અગાઉ જ તેમની પત્ની સાથેના સામાજિક રીત રિવાજ મુજબ છૂટાછેડા થયેલ હતા. જે છૂટાછેડા થયેલનો રાગદ્વેષ રાખી જય વિજયભાઈ પરમારના હોય પોતાની સસરા ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણાને મારી નાખવાના ઈરાદે એક કાવતરું રચ્યું હતું, જેમાં તેમણે પોતાના કાકા રમેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર તેમજ પોતાના મિત્ર રામા ભીખુભાઈ વાઘેલાઓનો સાથ સહકાર મેળવી આ ઘટનાને અંજામ આપેલું હતું. ત્રણેય કિલરો જેલના સળિયા પાછળ. ખાખીના ક્રાતેવર સામે કિલર જમાઈ અને તેના સાગરીતો તૂટી પડ્યા અને ગણતરીની કલાકોમાં આ લોહિયાળ રહસ્ય પરથી પડદો ઊંચકાયો. પોલીસે જમાઈ જય વિજયભાઈ પરમાર, કાકા રમેશ લક્ષ્મણભાઈ પરમાર, મિત્ર રામા ભીખુભાઈ વાઘેલા નામના ત્રણેય સામે હત્યા અને કાવતરાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. એક પરિવાર, એક તૂટેલો સંબંધ અને એક એવી હત્યા જેને છુપાવવા માટે લાશને પણ રેતીમાં દાટી દેવામાં આવી, પરંતુ પુરાવા દટાયા, સત્ય નહીં. હવે સમગ્ર કેસમાં પોલીસ દરેક કડીને સાંકળી રહી છે, જેથી આ હત્યાકાંડનું દરેક રહસ્ય કાયદાની સામે સંપૂર્ણ રીતે ખુલ્લું પડી શકે. દ્વારકાથી મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી. મહીસાગરના સંતરામપુરમાં એક એવી ઘટના સામે આવી કે જ્યાં નજીવી તકરારે લોહીના સંબંધને જ લોહિયાળ ગુનામાં ફેરવી દીધો. પિતાએ જ પોતાના પુત્રની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી. સંબંધનો સંહાર, નાનકડી તકરાર, લોહિયાળ અંજામ, લોહીના સંબંધોમાં વેરની કુહાડી. જે આંગળી પકડીને સંસારના પથ પર ચાલતા શીખવ્યું, એ જ હાથોમાં અચાનક મોતનું હથિયાર આવી ગયું. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાનું આંબા ગામ એકાએક લોહિયાળ કંપારીથી ધ્રુજી ઉઠ્યું. માત્ર ટ્રેક્ટરના ભાડા જેવી નજીવી રકમની તકરારે પિતા અને પુત્ર વચ્ચે એક એવો જંગ છેડ્યો જેનો અંજામ અત્યંત રક્ત રંજિત રહ્યો. પુત્ર અરવિંદ માલીવાડે પિતા રમેશ પર લાકડી ઉગામી અને એ જ અપમાનના આક્રોશની આગમાં પિતાએ એક ખોફનાક અને અરેરાટી ભર્યો ખૂની ખેલ રચી નાખ્યો. ઊંઘમાં જ ખેલ ખતમ, ખાટલો બન્યો ડેથ બેડ. સંતરામપુર તાલુકાના આંબા ગામે એક રમેશભાઈ માલીવાડ અને તેમના દીકરા અરવિંદભાઈ બંને ખેતરમાં ખેતીના લાયક કામકાજ કરતા હતા અને એ દિવસે ખેતી માટે ટ્રેક્ટર બોલાવેલું હતું. ટ્રેક્ટરનું કામ પૂરું થયું એટલે રમેશભાઈ માલીવાડે એમના દીકરા અરવિંદભાઈને કહેલું કે ભાઈ ટ્રેક્ટરના જે પૈસા થયેલ છે તમે આપી દો. એટલે અરવિંદભાઈએ ના પાડેલી અને આવી એક નાની બાબતની તકરાર ઊભી થઈ અને ઝઘડા બાબતમાં રમેશભાઈને પિતા હોવા છતાં પણ એમના દીકરાએ અરવિંદે એને લાકડીનો માર માર્યો હતો, જેનો ધ્યાનમાં રાખીને આ બનાવ બનેલ છે. ઉપરા છાપરી ઝીંકાયા કુહાડીના ઘા, પિતા જેલમાં, પરિવાર શોકમાં. દિવસની એ બોલાચાલી અને કકડાટ પિતાના મનમાં ઝેર બનીને ઘૂંટાતી રહી. જ્યારે રાત્રિના અંધકારમાં પુત્ર અરવિંદ પોતાના ખાટલામાં નિશ્ચિત થઈને ઘસઘસાટ સૂઈ રહ્યો હતો, ત્યારે જ ગુસ્સામાં અંધ બનેલા વૃદ્ધ પિતા રમેશે ઘરમાંથી તીક્ષ્ણ હથિયાર કુહાડી ઉઠાવી લીધી. સગા પુત્રના માથા, મોઢા અને છાતીના ભાગે એક પછી એક ઉપરા છાપરી જીવલેણ ઘા ઝીંકી દીધા. અરવિંદ લોહીના ખાબોચિયામાં તડપીને ખાટલામાં જ ફાની દુનિયા છોડી ગયો. પછી બંને જોડે બોલાચાલી થઈ અને આરોપીની પૂછપરછમાં આ જ વાત આવેલી હતી કે નાની તકરાર ઘરમાં એમનો ઘરકંકાસ ચાલુ જ હતો અને બિલકુલ અરવિંદભાઈ ઘરે જ્યારે જઈને સૂઈ ગયા એટલે એમના પિતાનો વધુ પડતો ગુસ્સો આવી ગયો અને એમના પિતાએ અરવિંદભાઈને ઉપરા ઉપર કુહાડીના ઘા માર્યા અને ત્યાં એ મરણ ગયા હતા. બહેને જ પિતા સામે નોંધાવી ફરિયાદ, કળિયુગી બાપ જેલના સળિયા પાછળ. હૃદયદ્રાવક હત્યાકાંડની જાણ થતાં જ પરિવારમાં કાળો કકડાટ મચી ગયો. સગી બહેન સુમિત્રાબેને જે ભારે હૈયે પોતાની જ પિતા સામે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કળિયુગી પિતાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ક્ષણિક આવેશ અને નજીવો અહંકાર લોહીના સંબંધોને કેવી રીતે સ્મશાન અને જેલના ઉંબરા સુધી ખેંચી જાય છે, આ ઘટના તેનો જીવતો જાગતો પુરાવો છે. મહીસાગરથી મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી.
અપરાધમાં રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.